જય શ્રી કૃષ્ણ બધાને. આજે તમે સાંભળ્યું કે આભાર શું છે, ગ્રેટિટ્યુડ. તો ગ્રેટિટ્યુડ શબ્દ ક્યાંથી આવ્યો છે? લેટિન શબ્દ છે ગ્રેટિયા, એના ઉપરથી શબ્દ આવ્યો છે. એનો આપણે જે કોઈ ઉપકાર આપણી ઉપર કરે તો આપણે એનો આભાર માનીએ, થેન્ક યુ કહીએ. પણ થેન્ક યુ શબ્દ બહુ નાનો છે. થેન્ક યુ એટલે પૂરેપૂરી તમારી અસ્તિત્વને તમારે વળાવીને દેખું કે ના ભાઈ બધું આવી ગયું, થેન્ક યુ. એવું નથી. થેન્ક યુ કે એની સાથે સાથે તમારા દિલથી પણ એવી લાગણી નીકળવી જોઈએ કે હું એનો આભારી છું. કોઈ ભિખારી હોય અને એને બધા 10 રૂપિયા, 5 રૂપિયા, 1 રૂપિયા, 2 રૂપિયા મળતા હોય, અચાનક જ એને કોઈ 100 રૂપિયા આપી દે, તેના મનમાં શું થાય કે આજે આખા દિવસનો વપરો એક જ દિવસમાં થઈ ગયો, આભાર, થેન્ક યુ. બરાબર. પછી માં તમને પીરસ્યા છે ત્યારે તે પૂછા વગેરે તમને પીરસે છે કે તમે આ ભાવે છે, તમને આ ભાવે છે, પણ તમે કોઈ દિવસ આભાર પ્રગટ કર્યો? પિતાજી તમે જ્યારે જોઈએ ત્યારે ખિસ્સામાં પૈસા નાખી દે છે, આભાર પ્રગટ કર્યો? તમારી ફીસ ભરી દે છે, તમને ત્યાં જવા માટે પૈસા આપી દે છે. કોઈ દિવસ આપણે આપણા જે ઘરના છે તેને ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ, આપણને જે મળે છે તેને ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. ભગવાન આપણને ઘણું બધું આપ્યું છે, કેટલા સરસ હાથ, પગ, આંખ, નાક, મોઢું બધું જ આપ્યું છે. ઘણાને તે પણ નથી મળ્યું, તો આપણે એનો આભાર વ્યક્ત કર્યો? ના. આપણે એવું વિચારીએ, રડીએ કે મારી પાસે શું સારા નથી, પણ જ્યારે જોઈએ કે કોઈને તો પગ જ નથી, ત્યારે આપણે ભગવાનનો આભાર માનવાનો કે તેમને પગ તો આપ્યા છે, હું ચાલી તો શકું છું. આભાર આપણે દરેક વ્યક્તિ માટે નહીં, પણ દરેક પ્રકૃતિ માટે પણ એક ચીજ માટે કરવો જોઈએ. ખાલી વ્યક્તિ આપણું કામ કર્યું એટલે આભાર કર્યો નહીં, દરેક પ્રકૃતિ. એટલે તમે સૂર્યને જુઓ છો, એવું કહે છે તમને સૂર્યની પ્રકાશ મળે છે, રોશની મળે છે, જેનાથી તમારા હાડકાં મજબૂત થાય છે, તમારું જીવન ચાલી રહ્યું છે. શ્વાસ માટે તમે શ્વાસ લો છો, ચંદ્રમાં ઉગે છે, દરેક વસ્તુ ક્રમબદ્ધ રીતે ચાલી રહી છે, પણ આપણે કોઈ દિવસ કોઈ ચીજનો આભાર માનતા નથી. આ બધી વસ્તુઓનો આભાર જરૂરી છે. તમે એક દિવસ જ્યારે પણ સવારે ઉઠો ત્યારે વિચાર કરો કે ભગવાને મને ફરીથી એક દિવસ નવું જીવન આપ્યું છે, તો સૌથી પહેલાં તો ભગવાનનો આભાર કે તમને એક દિવસ હજી વધારે મળ્યો, અને તમે એનો આભાર માનો કે જે ભગવાન તમને મા બાપ તરીકે એને આપ્યા અને તમે આ દુનિયામાં આવ્યા, એનો આભાર માનો. જે પણ વ્યક્તિ તમારા સંપર્કમાં આવે છે, તમારા ગુરુ છે, તમારા માતા પિતા છે, તમારા ભગવાન છે તે ઉપરાંત તમારા સંત છે, જે તમે ગુરુ તરીકે માનો છો, કે ઈષ્ટદેવ છે, તમારા દરેક વ્યક્તિનો આભાર માનો. કોઈ પણ વ્યક્તિનો આભાર માનવાથી તમે નાના નથી થઈ જવાના, પણ તમે જે આભાર માનશો તેની પ્રતિક્રિયા એવી થશે કે સામેવાળો વ્યક્તિ કહેશે કે આ બહુ બિચારો સારો માણસ છે, હું જ્યારે કામ કરું ત્યારે મને એપ્રિશિએટ કરીશ, તો એ તમને વધારે સારી રીતે તમારા માટે કામ કરશે. પણ એ લોભ લાલચની પણ તમારે અંતરથી પોતાની અંતરની ઊંડીઓથી એનો આભાર માનવાનો છે. બરાબર. એટલે અત્યારે તમને જે અહીંયા મળી રહ્યું છે, અહીંયા આવ્યા અને તમને ખાવાનું, પીવાનું, રહેવાનું, સુવાનું કેવું સરસ આપ્યું છે, આ બધી વસ્તુઓનો આભાર માનો, ન કે શિકાયત કરો કે ખાવાનું બરાબર નથી, પલંગમાં મજા નથી, બહુ મચ્છર છે. આ બધું છોડો, જે છે તેનો આનંદ લો, જે છે અત્યારે એના માટે જીવો. ઘણાને તો આટલું નથી મળતું, કેવો જેવો સુકાવે છે બિચારા, આપણને તો આટલું સરસ મળે છે. એ બધાનો આભાર, અને તમારા બધાનો આભાર કે તમે મને સાંભળ્યું. થેન્ક યુ.